અહીંયા એક દાદા દાદી બેઠા છે એટલે એમણે વાત કરી હતી એટલે એ પણ ભેગું જોડું. ઘરની અંદર મારા મમ્મી પપ્પા હોય, મારી પત્નીના મમ્મી પપ્પા હોય તો એમનો આદરપૂર્વક સ્થાન નિશ્ચિત છે. પણ જ્યારથી મારી વાઈફ પ્રેગ્નન્ટ થાય ત્યારથી સલાહ સૂચનાઓ આપવાનું કામ આ બંને વડીલોએ કરવાનું નથી. ફૂલ સ્ટોપ. આ બહુ ક્લિયર કહેવા માંગુ છે. ધ્યાન રાખજે હો. આપણે દરેક વાક્યો આમ જ શરૂ થતા હોય છે. પછી કહેતી નહીં હો, વાંધો પડે તો કહેતી નહીં હો. આવી દરેક બાબતો આપણે વોર્નિંગ સ્ટાઇલમાં બોલવા ટેવાયેલા છે. નો વર્ડ્સ લાઈક ધીસ. અંદર બાળક જીવે છે. તમારી સંવેદનાને એ બરાબર ઝીલી રહ્યું છે. આ જન્મ પૂર્વના મહિનાઓની આટલી કાળજી. આ એટલા માટે હું કહું છું કે સામાન્ય રીતે આપણે પ્રેગ્નન્ટ થઈ જઈએ ત્યારથી લગભગ ડ્યુ ડેટ આવે ત્યાં સુધી મસ્તીમાં આનંદ કરતા હોઈએ છીએ. આનંદ મસ્તીમાં ચોક્કસ કરવાનો છે, બટ ટુ રિમેમ્બર there is someone with me who can understand, who can smell, who can get some emotions, so be careful.